મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ મિત્રો જામ્યો છે, જેને લઈને ગઈકાલે જોવા જઈએ તો 165 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો અને દક્ષિણ ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક 5 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે। આ સિવાય ભાવનગરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે। ગઈકાલની વાત છે મિત્રો, ખાસ કરીને ધીમે ધીમે વરસાદી સિસ્ટમ બની રહી છે અને આગામી 7 દિવસ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે ફરી એક વખત શરૂ થઈ ગયો છે। અહીંયા તમે મિત્રો પણ જોઈ શકો છો, ખાસ કરીને બંગાળની ખાડી ધીમે ધીમે એક્ટિવ થઈ અને તમામ ભેજ છે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ રહેશે। સૌથી વધુ વરસાદ મિત્રો અહીંયા મેપ દ્વારા તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય અમદાવાદ છે, પાટણ સહિતના ભાગો છે, આ ભાગોની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે। બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર ઉપરા ઉપરી સાયક્લોનિક સિસ્ટમો પણ બનવાની છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો વિગતવાર માહિતીની વાત કરવાના છે કે આગામી 15 દિવસના વરસાદના ડેટા, આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે આજની વાત કરવાની છે। આજે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તેમજ મિત્રો વરસાદનો જે આ બીજો રાઉન્ડ છે, નવો રાઉન્ડ છે, તેમાં પવનની ઝડપ કેવી રહેશે, વાવાઝોડાની કેવી શક્યતા છે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો પહેલાં એક મેપ જોઈ લેવી। આ મેપ છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો 21 તારીખથી લઈને 5 ઓગસ્ટ સુધીનો છે અને જેની અંદર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો આ જે આજની તારીખ 21 તારીખનો મેપ છે અને આજની તારીખ પ્રમાણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર 20થી 25 ઇંચ સુધીનો વરસાદ છે મિત્રો બતાવવામાં આવી રહ્યો છે। જો આટલો વરસાદ ગુજરાતની અંદર જોવા મળે, જ્યાં કોફી કલર ડાર્ક કલરનો રાખોડી કલર ભાગ છે તે વિસ્તારમાં ખાસ કરીને 20થી 25 ઇંચ સુધીનો વરસાદની, પિંક કલરનો ભાગ છે ત્યાં મિત્રો 10 ઇંચ સુધીના વરસાદની આગાહી છે। જો આવો વરસાદ આગામી સમયમાં જોવા મળે તો ખૂબ જ સારું કહેવાય। અહીંયા તમે જોઈ શકો છો 22 તારીખે આજે ગુજરાતની અંદર ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર કચ્છમાં ગ્રીન એલર્ટ એટલે કે વરસાદને લઈને આગાહી છે। 23 તારીખે તમે જોઈ શકો છો ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। એટલે તમને વાત કરી તે પ્રમાણે સિસ્ટમ છે આવી રીતે આગળ આવી રહી છે, તો આ વિસ્તારનો સૌથી પહેલાં અસર છે ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જે જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે। 25 તારીખનો મેપ પણ જોઈ શકો છો, 25 તારીખે પણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની આગાહી છે। અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો જે વરસાદ છે એ સિસ્ટમ છે આખી મિત્રો અહીંયા પહોંચી છે અને આ સિસ્ટમ હવે આગામી સમયની અંદર જોવા જઈએ તો આવી રીતે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે। એટલે કે ખાસ કરીને પસાર થઈ અને સિસ્ટમ આગળ વધી અને આવી રીતે મિત્રો આગળ આવશે, તો તેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો આજની દિવસ પ્રમાણે આજે છે 22 તારીખ અને 22 તારીખ પ્રમાણે મોટા ભાગના જ્યાં ઘાટો બ્લુ કલર છે આ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર તમે જોઈ શકો છો આછો દુધિયા કલર છે, તો એનો મતલબ કે ઘણા બધા સ્થળો, અમુક સ્થળો જ એવો છે જ્યાં વરસાદ નહીં પડે, બાકી તમામ વિસ્તારોમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને 50% અથવા તેનાથી ઓછા ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે અને આવો કલર એનો મતલબ કે કચ્છમાં ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળશે। તો ચારેય ભાગની અંદર અલગ અલગ પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક, ઉત્તર મધ્યની અંદર હળવો મધ્યમ, સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક અને ખાસ કરીને કચ્છની અંદર અમુક જગ્યાએ જ વરસાદ જોવા મળશે। આ જ પોઝિશન મિત્રો 23 તારીખે છે અને આ જ પોઝિશન 24 તારીખે છે, ત્યાં સુધી મિત્રો આ જ પોઝિશન રહેશે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની આગાહી છે।
પછી અહીં તમે 25 તારીખે જોઈ શકો છો. 25 તારીખે સિસ્ટમ છે એકદમ માથે આવી જશે, જેને લઈને 25, 26 અને 27 ઉત્તર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. તેની હિસાબે દરિયાકાંઠાના જે ભાગો છે આ વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળે. બાકીના જે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર નજીક આવેલા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, બોટાદ છે, રાજકોટના કેટલાક ભાગો છે, તો જે ખાસ કરીને અમદાવાદની નજીકના સ્થળો છે, તો આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે રેડ એલર્ટ ક્યાં છે, અતિ ભારે વરસાદની શક્યતા ક્યાં છે? તો મિત્રો વલસાડ અને નવસારીની અંદર મિત્રો આજે રેડ એલર્ટ આપેલું છે. અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ છે. તો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી. તો તમે જોઈ શકો સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે અને સૌથી વધુ ફાયદો મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને થવાનો છે. 23 તારીખે પણ તમે જોઈ શકો છો જે બોર્ડરના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ભારે વરસાદ થોડીક અંદર એન્ટર થતાં મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રની અંદર શું વરસાદ નહીં આવે? મિત્રો આવશે, પરંતુ ખાસ કરીને ભાવનગર છે, બોટાદ છે, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી છે, તો જે આ ભાગો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળી શકે છે. હવે મિત્રો આપણે એ પણ જોવાના છે ખાસ કરીને કચ્છની અંદર જામનગર, મોરબી, પોરબંદરના કેટલાક ભાગોમાં વરસાદની ઘટશે, તો આ વિસ્તારમાં આવશે કે નહીં. પણ તો અહીં તમે જોઈ શકો તે પહેલાં 25, 26 અને 27 તારીખના મેં ભારે વરસાદની આગાહી. તો ખાસ કરીને હવે આપણે વાત કરીએ કે આ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને વાવાઝોડાની કેવી અસર રહેશે. તો આ તમે જોઈ શકો છો ખાસ કરીને આ છે સિસ્ટમ, અને સિસ્ટમની અંદર મિત્રો ખાસ કરીને ઘણો બધો ભેજ છે એ આગળ વધી અને મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યો છે, જેને લઈને જ આજથી મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં, મુંબઈના ઘણા વિસ્તારોની અંદર ભારેથી, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની અંદર પણ ભારે પૂર આવી શકે છે, જેને લઈને તેનું જળસ્તર પણ વધી શકે છે. ખાસ કરીને જામનગર, કચ્છના ભાગોની આ સિસ્ટમ અસર કરશે. તો અહીં તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળવાનું છે. અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે, જેને લઈને ખાસ કરીને 23 તારીખે અમદાવાદ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની આગાહી હાલના ડેટા પ્રમાણે જોવા મળી રહી છે. આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે, અને જો આ સિસ્ટમને યોગ્ય પરિસ્થિતિ મળશે, વધારે અપડેટ થશે, તો મિત્રો આ સિસ્ટમ છે વધારે આગળ વધી અને કચ્છના છેવાડા સુધી પહોંચી શકશે, દ્વારકા, પોરબંદર સુધી પહોંચી શકશે. જો આ સિસ્ટમ છે એ ખાસ કરીને દરિયાની બહાર ન નીકળી, એટલે કે કચ્છના આખા તરફ કે અરબી સમુદ્રની અંદર બહાર નહીં નીકળે, તો ખાસ કરીને કાંઠા વિસ્તાર, દરિયાના જે કાંઠા વિસ્તારો છે આ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે નહીં. માત્ર ઉત્તર ગુજરાતની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળશે. હાલના ડેટા પ્રમાણે જોઈ શકો છો કે ખાસ કરીને આ સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ વધારે ફંટાયેલી દેખાઈ રહી છે, ગુજરાત તરફ કે દરિયા તરફ મિત્રો જતી હોય તેવી જોવામાં આવી રહી નથી. તો તેની હિસાબે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. પરંતુ જ્યાં સુધી આ જે સિસ્ટમ છે અરબી સમુદ્ર તરફ નહીં જાય ત્યાં સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની હાલ, એટલે કે ખાસ કરીને કચ્છની અંદર જે પૂર્વ કચ્છ છે, પશ્ચિમ કચ્છ છે એ તરફ, એટલે કે નખત્રાણા તાલુકો છે, ભુજના કેટલાક ભાગો છે, લખપત છે, અબડાસા છે, તો આ માંડવી છે, તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ નહીં જોવા મળે. પવનની ઝડપની મિત્રો વાત કરી દેવી કે પવનની ઝડપ છે એ કેટલી રહેવાની છે. તો અહીં તમને વાત કરીએ કે વરસાદની શરૂઆત છે એ સિસ્ટમની કારણે જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે વરસાદની ધરી અને પવનની ઝડપ છે તમે જોઈ શકો. જ્યાં રેડ કલર બતાવેલો હોય છે તે 60 કિલોમીટર અને જ્યાં મિત્રો ખાસ કરીને પીળો કલર છે ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે. તો અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આજે પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોની અંદર ભારે અને તેજ પવન ફૂંકાઈ શકે છે. બાકીના વિસ્તારોની અંદર જોઈ શકો છો હળવો મધ્યમ વરસાદ રહેશે, એટલે કે ખાસ કરીને પવન સાથે સિસ્ટમનો વરસાદ છે જોવા મળવાનો છે. ધીમે ધીમે
ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર વધારે પવન જોવા મળે, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે, કેટલાક વિસ્તારમાં આભ ફાટે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. આ સિવાય 27-28 તારીખે સિસ્ટમ દૂર થવાને કારણે મિત્રો ગુજરાતની અંદર ફરી એક વખત તેજ પવન, જે અત્યારે જે શરૂઆતમાં ફૂંકાતો હતો, આવો તેજ પવન આગામી સમયની અંદર જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.